હવે મિત્રો સૌરાષ્ટ્રનું સૌથી મોટું ધામ અને સંતનું ધામ એવું સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે। વિજય ભગતને ખુલ્લેઆમ બદનામ કરવાની કોશિશો થઈ રહી છે। સાથે મિત્રો સત્તાધારને બદનામ કરવાની કોશિશો થઈ રહી છે। ગઈકાલે મિત્રો વાત કરીએ તો મોટા મોટા સંતોએ મીટિંગ પણ કરી હતી। હવે આની અંદર સૌથી મોટો ખુલાસો, સૌથી મોટો નિર્ણય શું આવ્યો છે, બધી જ માહિતી આ વિડીયોમાં તમને આગળ દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે થોડાક ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર આ વિરોધ ચાલી રહ્યો છે, જેની અંદર સંતનું ધામ એવું સત્તાધારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। જેની અંદર ભાઈ વિજય ભગતના સગા ભાઈ નીતિનભાઈ સાવડાએ ખુલ્લેઆમ મિત્રો વિજય ભગત ઉપર આરોપ નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ આ વિવાદ છે મિત્રો વાત કરીએ તો વિફટ્યો હતો અને વધ્યો હતો। જેની અંદર મિત્રો વાત કરીએ તો ગઈકાલે મોટા સંતોએ એમ કીધું બેઠક પણ કરી છે, અને આ બેઠકની અંદર આપણે સૌથી પહેલાં વાત કરી તો મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ મિત્રો કહેવામાં આવ્યું છે કે લોકો છે એ સત્તાધારને ટાર્ગેટ કરીને બદનામ કરવા માંગી રહ્યા છે અને વિજય ભગતને બદનામ કરવા માંગી રહ્યા છે। હવે મિત્રો ખાસ કરીને કોની ભૂલ કોની નથી ભૂલ એ તો ભાઈઓ ખબર નથી, પરંતુ ખુલ્લેઆમ ભાઈ વગર પ્રૂફી આપણે બદનામ ન કરવું જોઈએ। ને બાકી ખાસ કરીને આ વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો જે રીતે આ ઘટના હતી, જે રીતે મિત્રો આ વિરોધ હતો, જે રીતે મિત્રો વિવાદ હતો, સોશિયલ મીડિયાની અંદર પણ એટલો બધો વાયરલ હતો અને સત્તાધારની અંદર જે રીતે મિત્રો તેના ઉપર આરોપ નાખવામાં આવ્યા હતા, જે રીતે ગીતાબેન વ્યાસ ઉપર આરોપ નાખવામાં આવ્યા હતા। હવે ભાઈઓ કોઈ પણ એવા પ્રૂફ તો નથી, પરંતુ મિત્રો જેની પણ ભૂલ હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ સાહેબે ખુલ્લેઆમ કહી દીધું છે। તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂર બતાવી દેજો। વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।